તો કંડલા પોર્ટ ટ્રસ્ટના સુપ્રિન્ટેન્ડન્ટ એસીબીની ટ્રેપમાં ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વની બાબત છે કે કેપીટીના સબ ડિવિઝનલ ઓફિસર પણ આ ટ્રેપમાં ઝડપાઈ ચૂક્યા છે। આ તમામ ખુલાસાઓ થઈ ચૂક્યા છે। મહત્વની બાબત એ પણ છે કે બે અધિકારી અને કોન્ટ્રાક્ટર ₹4 લાખની રોકડ સાથે ઝડપાઈ ગયા છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। 4 લાખની ₹2000ના દરની નવી નોટ સાથે આ અધિકારીઓ ઝડપાઈ ગયા છે। તો ₹2.5 લાખની નવી નોટ સાથે કેપીટીના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીનિવાસુ ઝડપાઈ ચૂક્યા છે। આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। 1.5 લાખની રોકડ સાથે સબ ડિવિઝનલ ઓફિસર કુંટેકર પણ ઝડપાઈ ગયા છે। સાથે જ કંડલા પોર્ટ ટ્રસ્ટના સુપ્રિન્ટેન્ડન્ટ એસીબીની ટ્રેપમાં ફસાયા હોવાના સમાચાર હાલ પ્રકાશમાં આવી રહ્યા છે। કેપીટીના સબ ડિવિઝનલ ઓફિસર પણ આ ટ્રેપમાં ઝડપાઈ ગયા છે। આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પલકબા મકવાણા આ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। પલક, આખો મામલો જણાવશો વિગતવાર? જી ચોક્કસથી સંજીવની, જે રીતે એસીબીએ ફરી એક વખતે ભુજમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે, એમાં જે નવી કરન્સી સાથે ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસે લાંચ માંગવામાં આવી હતી। ₹4 લાખની લાંચ માંગવામાં આવી હતી। એમાં નવી નોટો સાથે અત્યારે હાલ એક આરોપીની ધરપકડ કરી અને એસીબીએ છે એ તપાસ હાથ ધરી છે।